સૌ જ સન્માનનીય સાથીઓ જે ડાયસ ઉપર બેઠા છે અને તમામ ખેડૂત આગેવાનો, વડીલો અને મિત્રો, મારી પૂર્વેના વક્તાઓએ બધા જ મુદ્દા આવરી લીધા છે. મારે જાજુ ખાસ કંઈ કહેવાનું નથી, પણ વાતની શરૂઆત કરું પહેલા પાલભાઈ એક ટિપ્પણી કરીને ગયા કે આજે થપ્પો પડ્યો છે એ 21,000 ખેડૂતોની ખોટી માપણીની અરજીઓનો થપ્પો પડ્યો છે. મને એવું થાય કે આ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર ફેંકવી જોઈએ, વેલમાં ઘૂસીને, અને કહેવું જોઈએ કે આ 21,000 અરજીઓનો નિકાલ તમે આવતા 21 વર્ષમાં કરવાનો છો. સૌ ખેડૂત મિત્રો, મહેસૂલ વિભાગના કેટલાક સિનિયર અધિકારીઓ એ ચા પીવા ખૂણામાં બેઠા હોય, પેપર ફોડી નાખતા હોય એવી શૈલીમાં કબૂલે છે કે નાયબ મામલતદારો, પ્રાંત અધિકારી, કલેક્ટર અને મહેસૂલ સચિવ એ બધા જમીનોની ફાઇલોમાંથી જમીનોના કૌભાંડમાં પૂંજીપતિઓને, ઉદ્યોગપતિઓને ગૌચરો પધરાવવામાં, એને કરવામાં, બિલ્ડરોને રાજી કરવામાં કરોડો કમાતા હતા. પણ એવો મેળ આ ડીઆરઆર કચેરીના અધિકારીઓનો પડતો નતો. એટલે શું ધંધો કર્યો કે ઈસુદારભાઈનું ખેતર પાલભાઈમાં મૂકી દો, પાલભાઈનું ખેતર ઉંચકીને મારામાં લાવી દો, મારું ખેતર અમિતભાઈ ચાવડામાં જતું રહે, અમિતભાઈનું વિક્રમભાઈમાં જતું રહે, અને પછી હું ને અમિતભાઈ ડીઆરઆર જોડે જઈએ કે અમારું જેટલું હતું એમાં કશું નવું ઉમેરવું નથી, જે હતું એટલું પાછું કરી આપ. બોલ ભાઈ કેટલા લેવાનો? હવે પેલો કે એકર દીઠ 25,000 રૂપિયાનો ભાવ ચાલે છે. મૂળ આ જ ધંધો અમારા બનાસકાંઠામાં મેં જોયો છે. આ જ ધંધો જામનગર અને સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે. પણ સવાલ થાય કે ગુજરાતના એક જિલ્લાના, એક તાલુકાના, એક ગામના, એક ખેડૂત સાથે આવું થયું છે. હું જો ખોટો નથી તો લગભગ 90% ખેડૂત વર્ગ એ ખોટી માપણીનો આ રાજ્યવ્યાપી કૌભાંડ અને ષડયંત્રનો ભોગ બનેલો છે. પણ એ છતાં ખેડૂત વર્ગ તરીકે આપણે કોઈ દિવસ બહાર આવતા નથી. ચૂંટણી આવે એટલે આપણે દલિત થઈ જઈએ, પટેલ થઈ જઈએ, કોળી થઈ જઈએ, આહિર થઈ જઈએ. ખેડૂત વર્ગ તરીકે આ વખતે ગુજરાતનો ખેડૂત જેની 90% જમીનોને બરબાદ કરી, જેની 90% જમીનોમાં ખોટી માપણી કરી, એ ખેડૂત વર્ગ તરીકે આ સરકારને પાડી દેવાનો છે. આવો મેસેજ જો ગાંધીનગરમાં જાય તો જ કદાચ આપણી માપણીઓ એ રદ બાતલ થાય, તો જ કદાચ આ 21,000 અરજીઓ અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે. એના સિવાય હું નથી માનતો કે આપણને પરિણામ મળવાનું હોય. આટલા દરેક વર્ષોના અનુભવના આધારે કહું છું. હમણાં ઈસુદારભાઈ જોડે બેઠો તો વાત કરતો હતો કે આપણા ખેડૂતો હોય, શ્રમજીવી હોય, આ બધાનો નેતા કોણ છે દેશમાં? આપણે આદર્શ કોને માનીએ છીએ? તો આંબેડકર જયંતિ 14મી એપ્રિલ આવે અને ખાલી દલિત હોય ઉજવવાની, અને થોડા ઘણા ભણેલા સમજુ માણસો જે સંવિધાનમાં માનતા હોય એવા લાલજીભાઈ જેવા 2-4 મિત્રો આવે, બાકી બધા દલિતો જાય. સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોય એટલે પટેલો જ નીકળવાનું, અને બાકીના લોકોને જાણે કે લેવા દેવા નહીં. ભારતના પહેલા પ્રથમ શિક્ષણ મંત્રી આ દેશના, દેશ આઝાદ થયો પછી તરત એ મૌલાના આઝાદ હતા. પણ મુસ્લિમ હોય એમને પુણ્યતિથિ કે જન્મ જયંતિ ઉજવતા નથી. અને આખા ગુજરાતના કોઈ પણ ખૂણે શહીદ આઝમ ભગતસિંહના સ્ટેચ્યુ પર 500 ખેડૂતો, શ્રમિકો અને યુવાનો એ માળા પહેરાવવા પણ જતા નથી. આવી આપણી પરિસ્થિતિ છે. મતલબ કે આપણે નેતા માનીએ છીએ પોતાના ગોળ, પરગડા અને પોતાની જ્ઞાતિનો જે પંચ પટેલ હોય, જે છૂટાછેડા અને સમૂહ લગ્નની મેટરોમાં પંચાયતી કરતો હોય, એ જ આપણો નેતા. આપણે મૌલાના આઝાદને, ભગતસિંહને, આંબેડકરને, ફૂલેને, પેરિયારને, સરદાર પટેલને કોઈનો આપણો નેતા માનતા જ નથી.
એટલે આ જાતિનું ભૂત એ આપણા દિલો દિમાગમાં આપણા મગજ પર છવાઈ ગયું છે અને એટલા ખાતર આપણે રબારી છીએ, આપણે કોળી છીએ, દલિત છીએ, પટેલ છીએ, ખેડૂત નથી. જે દિવસે ખેડૂત બની, ગુજરાતી બની, ભારતવાસી બનીને ગાંધીનગર 50,000 લાખ માણસોનો મોરચો કાઢ્યો તો 21,000 અરજીમાં તમને 21,000% તમને પરિણામ મળશે. પણ આપણે આ કરી શકતા નથી. આજે મારા બનાસકાંઠામાં જ 40,000 એપ્લિકેશનો લગભગ 8-10 વર્ષથી પેન્ડિંગ છે અને હું જોઉં છું કે જેના ગજવામાં પૈસાનું મોટું બંડલ એ 2018માં કોઈની અરજી પેન્ડિંગ હોય, 2018ની લાંબી કતારો ખેડૂતોની ઊભી હોય અને 2022માં જેને ફોર્મ ભર્યું હોય ખોટી માપણીનું એ 50,000નું બંડલ લઈને જાય એટલે એની માપણી સરખી થઈ જાય. આખા ગુજરાતમાં આ જ ધંધો ચાલે છે અને વિધાનસભાનું સત્ર આવ્યું છે. હું તો આમ તમામ લોકોને અપીલ કરું, વધારે નહીં તો ગુજરાતમાંથી આ 19 ફેબ્રુઆરીથી 27 માર્ચ આ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે. વચ્ચે 23 માર્ચ ભગતસિંહનો શહાદત દિવસ આવે છે, બલિદાન દિવસ આવે છે. આખા ગુજરાતમાંથી વધારેની 10,000 ખેડૂત, સર્વ સમાજના 10,000 ખેડૂત જો આપણે ગાંધીનગર પહોંચીએ તો મને લાગે છે સરકારે વિધાનસભાના મંચ ઉપર તમારી તરફેણમાં 2 વાક્યો બોલવાની ફરજ પડે. ગાંધીનગરમાં કંઈક પ્રેશર, કંઈક દબાણ તમારા માટે વિચારવાનું આવે. આ જો નથી કરતા તો ચૂંટણી વખતે આપણે ફરી પાછા જ્ઞાતિને ધર્મ વેચાઈ જઈએ છે. એવું લાગે કે જિગ્નેશભાઈ ચૂંટણી લડે છે ને આ વખતે 1,500-2,000 નો જ આમથી આમનો મામલો છે એટલે ધીમે કોઈ એક સમાજમાં કહેતા હોય કે તમને પ્રોટેક્શન વોલ કરી આપીશું અને માતાજીનું પેલું નાનું પેલું મંદિર છે 3 લાખ રૂપિયા મારા ગજવાના આપું છું એટલે આપણે રાજી અને પછી ખોટી માપણી એ ભૂલી જવાની. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નથી એ ભૂલી જવાનું, ટેકાના ભાવ ભૂલી જવાના, પાક વીમો ભૂલી જવાનું અને છેલ્લે એના પછી મેળ ના પડે તો તમને કહેશે જોજો હો પેલા પાકિસ્તાન વાળા મુસ્લિમો આવી જશે. છેલ્લે આ વસ્તુ કહેશે. પણ એમને આપણે એટલું જ કહેવાનું કે ભાઈ હું જે ધર્મમાં માનું છું એમાં માનું છું. જેને ડાકોર ચાલતા જવું છે એ કોઈ કોંગ્રેસ કે ભાજપના કહેવાથી નથી જતા, એની પોતાની શ્રદ્ધા છે એટલે જાય છે. જે સોમનાથ જાય છે કે જે અંબાજી પગપાળા જાય છે એ પોતાની શ્રદ્ધાના કારણે જાય છે. તમારા મારા કહેવાના લીધે મુસ્લિમ બિરાદરો એ અજમેરજી ચાદર ચડાવવા નથી જતા. તો નેતાનું કામ આંગણવાડી સુધારવાનું છે, નેતાનું કામ સારી શાળા, લાઇબ્રેરી, યુનિવર્સિટીનું નિર્માણ કરવાનું છે, નેતાનું કામ તમારા CSC અને જામનગરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MRI અને CT સ્કેનનું મશીન લાવવાનું છે. નેતાનું કામ આ માપણીઓ સરખી કરાવવાનું છે. નેતાનું કામ એ નથી કે ચલો અયોધ્યા, ચલો કુંભડા મેળામાં, ચલો અજમેર ચાદર ચડાવવા. આ ધંધો નેતાઓને બહુ માફક આવી ગયો છે. તમે બધા ખેડૂતો મારાથી વધારે સમજો છો. અત્યારે હાલ તમારા જામ ખંભિયાળાની હોટલ મિનલમાં જે રોટલા ખાઈને આયા એ તમારા પરસેવામાંથી પેદા થયા છે. ગુજરાતની વિધાનસભા જે તમામે તમામ ધારાસભ્યોનો મંચ છે એ તમામ ધારાસભ્યો, જામનગરના કલેક્ટર, જામનગરના SP માનનીય અમિતભાઈ ચાવડા, હું, અમારો બધાનો પગાર એ સરકારની તિજોરીમાંથી થાય છે. સરકારની તિજોરીમાં પૈસો એ જનતાના ટેક્સમાંથી આવે. ટેક્સ શેમાંથી કમાય? આ પત્રકાર મિત્રો જે મોબાઈલમાં રેકોર્ડ કરે છે, મોબાઈલ ફેક્ટરીમાં બને અને મોબાઈલ બજારમાં ખરીદ ને વેચાણ પામે તો એમાંથી ટેક્સ કપાય. આજે માઇક ઉપરથી બોલું છું કે માઇક બને છે કોઈ ફેક્ટરીમાં, આ પોડિયમ કોઈ ફેક્ટરીમાં બને છે, અમારો શર્ટ કોઈ ફેક્ટરીમાં બને છે. ફેક્ટરીના મજૂરો અને તમારા જેવા ખેડૂતો કાળી મજૂરી કરીને બાજરો અને આવી ચીજ વસ્તુનું નિર્માણ કરે નહીં તો બજારમાં વેચાવા જાય નહીં, એમાંથી ટેક્સ કપાય નહીં, ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય નહીં તો ગુજરાતના મુખ્યમંત્રી અને જામનગરના કલેક્ટર અને જિગ્નેશભાઈનો કોઈનો પગાર થાય નહીં. તો અમારો પગાર એ તમારા શ્રમના કારણે, તમારા પરસેવાના કારણે, તમારી મજૂરીના કારણે થાય છે.
તમને તમારી મજૂરીનું યોગ્ય વેતન મળે નહીં, એટલા માટે તમને શીખવાડે કે ચલો કુંભમાં મેળામાં જઈએ, એટલા માટે તમને શીખવાડે છે મુસ્લિમ બિરાદરોનો કે ચલો બસ કરી આપો અજમેર ચાદર ચડાવવા. એટલે આપણે ધર્મની બાબતમાં એક જ મંત્ર રાખવો. આ તો ગુજરાત નરસિંહ મહેતાનું ગુજરાત છે, જેને કહ્યું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે છે. નીના ફાઝલી નામના શાયર એવું કહે છે कि घर से मस्जिद है बहुत दूर तो चलो यूं करे किसी रोते हुए बच्चे को हंसाया जाए. એમાં તમારી પ્રાર્થના, એમાં તમારી બંદગી, એમાં તમારી અજમેરમાં ચડાવેલી ચાદર, એમાં સોમનાથમાં કરેલો દીવો, એ બધું તમારું આવી ગયું. આ નેતાઓ એ ધર્મની રાજનીતિમાં તમને કેદ રાખશે. આ સરકાર ભારતીય જનતા પાર્ટી જેનો જન્મ આરએસએસ માંથી થયો, એ લોકોએ સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો. હમણાં સુધી જનગણ મન નહોતા ગાતા, તિરંગો નથી લહેરાવ્યો. એમણે આ દેશની માટી, આ દેશના શ્રમિકો સાથે કઈ લેવા દેવા નથી. એ ફક્ત મોટ ખાતર એ તમને હિન્દુ અને મુસલમાનમાં જાતિના ધર્મમાં વહેંચે છે. એની ચુંગાલમાંથી બચીએ અને ખેડૂત વર્ગ તરીકે આખા ગુજરાતનો મારો ખેડૂત તૈયાર થાય તો માપણી તો શું, માપણી પણ સરખી કરીશું અને આ ભાજપની સરકારને પણ સરખી કરીશું. મારી વાત પૂરી કરતા પહેલા જામનગરની ધરતી પર છું અને મારા સાથી આપ પાર્ટીના ધારાસભ્ય પણ છે અને માનનીય અમિતભાઈ પણ છે. એમની વચ્ચે એક વાત મૂકવા માંગુ. હમણાં જે પાર્લામેન્ટની માનનીય અમિતભાઈ જે ચૂંટણી થઈ, એનું જામનગર જિલ્લાનું જે ખર્ચ થયો, એ ખર્ચમાં જામનગર કલેક્ટરે ગુજરાતના ચૂંટણી કમિશનરની ઓફિસમાં જે બિલો રજૂ કર્યા, એમાં એક બિલ એવું છે કે 2024ની પાર્લામેન્ટની ચૂંટણીમાં જામનગરના એક અધિકારીએ દિવસોના દિવસો સુધી રોજ સરકારી ગાડીમાં 90 લીટર ડીઝલ ભરાવ્યું. મતલબ કે રોજ 18 કલાક સુધી ગાડી ફેરવી હોય ત્યારે રોજના 90 લીટર ડીઝલ ખર્ચ થાય. આટલું મોટું કૌભાંડ આ લોકોએ ચૂંટણીમાં પણ કર્યું છે. હવે આ બધા જ પ્રશ્નોની એક જ દવા છે, ચૂંટણી આવે ત્યારે પાડી દો અને ચૂંટણી સિવાયના સમયમાં રોડ ઉપર ઉતરો, ઇન્કલાબ કરો, આંદોલન કરો. આ કેવું છે, મરવું નથી અને સ્વર્ગમાં જવું છે, એવું નહીં થાય વડીલો. આ માપણીઓ સરખી કરાવી હશે તો 23 માર્ચ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે ચલો ગાંધીનગરનો કોલ આપી ગાંધીનગર પહોંચવું પડશે, સરકારને ઘેરવી પડશે, સરકાર ઉપર દબાણ કરવું પડશે. આવું કરીશું, અમારે ચોક્કસ ખાતરી છે કે આપણને કંઈક સફળતા મળશે. વિધાનસભા શરૂ થાય છે, સમયની અનુકૂળતા રહી અને બોલવાની તક મળી તો ચોક્કસ તમારા પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરીશું. આપ સૌનો પાલભાઈ જેમણે આમંત્રિત કર્યા, આપ તમામે તમામ મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે મળીને લડીશું. જે દાડો લાલજીભાઈએ બોલાવ્યો એ જ મારી સાથે એકવાર બોલાવજો ને સાથે મારી વાત પૂરી કરીશ. હું કહીશ લડેંગે, 2 હાથ ઊંચા કરીને તમે કહેશો જીતેંગે. લડીશું તો જીતીશું. લડેંગે, લડેંગે, લડેંગે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. બેસવાની શક્તિને પણ અમારે જોવાની હોય છે. હવે બરોબર. એટલે આજે આપણે જે ભેગા થયા છીએ, મને જયારે પાલભાઈ નો ફોન આવ્યો કે સુદાનભાઈ 30 તારીખનો પ્લાનિંગ કરું છું, હું દિલ્હી હતો મિત્રો. આજે જયારે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય મિત્રો, બધા ફેસબુક લાઈવ કરજો એટલે બધાને અહીંયાથી ગાંધીનગર સુધી એક મેસેજ આપવો છે ગુચસિયાઓને. અને ગુચસિયાઓને ખબર પડવી જોઈએ કે તમારા બાપ હજી જીવે છે. એટલા માટે કહું છું બધા ફેસબુક લાઈવ થાઓ અને એક એવો નારો આપણે આજે અહીંથી મારે વાત કરવી છે, એ ગાંધીનગર સુધી ખબર પડે ને એમને જસ લેવું તો અત્યારે લઈ લે. 27માં મોકો આપવાનો થતો નથી. એટલે એટલા માટે આજે અહીંયા ભેગા થયા છીએ કે મિત્રો ખેડૂતોના પ્રશ્નો છે. હું ખેડૂતો માટે જીવું છું અને ખેડૂતો માટે મરવાનો છું.
મને ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે ખેડૂત 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 કરો છો. મેં કીધું ખેડૂત એટલા માટે કરું છું કે 54 લાખ ખેડૂતો છે, એના વેવાઈ ગણો, દેરાણી જેઠાણી, સસરા, આ બધું 5 પરિવાર ગણો તો 2.5 કરોડ લોકો થાય. અને અહીંયા 1.25 કરોડ લોકો ગરીબો અને શ્રમિકોને વંચિતો છે, જે લગભગ ઓલમોસ્ટ ખેડૂતોની મજૂરી ઉપર નભી રહ્યા છે. આટલી રોજગારી હિન્દુસ્તાનમાં કોઈ આપી શકતું તો આખી જિંદગી ગુલામ થઈ જશે. અને એટલા માટે મિત્રો આપણે ખેડૂત હોય, 5 દીકરા હોય આપણા ઘરમાં, તો મશીનોથી કામ ન કરાય, કોદાળી જ ઉપાડવી પડે. એમ સરકારે વિચારવું જોઈએ કે આપણે દેશ ખેતી પ્રધાન દેશ છે મિત્રો. તો ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોનો વિચારો. આ ચંદ ઉદ્યોગપતિઓનો વિચાર છે, તકલીફ ત્યાં પડે છે. આજે મારે હિસાબ સાથે આંકડા સાથે તમને એક વાત રજૂ કરવી છે મિત્રો. ચૂંટણી સમયે આપણે ભૂલી જઈએ છીએ, એની વાત હું નહીં કરું કારણ કે સમય નથી. આજે તો મારા ખેડૂતોના પ્રાણ સમાન પ્રશ્નો માટે આપણે લડવા ભેગા થયા છીએ. પાક વીમા માટે સૌથી પહેલો તમને ખબર હતો અમે અવાજ ઉઠાવ્યો હતો જયારે પાલભાઈ ગિરધરભાઈ જમીન સર્વેની જયારે વાત આવી પ્રમોલગેશનની, ત્યારે મારી પાસે આવેલા અને ગિરધરભાઈ તો ખૂબ હોશિયાર છે એટલે કે સુદાનભાઈ મને 5 મિનિટનો સમય આપો, મારે તમને કંઈક દેખાડવું છે તમારા કોમ્પ્યુટર ઉપર. તો સાહેબ મેં મારા કોમ્પ્યુટર ઉપર આમ ખોલી અને ગિરધરભાઈએ પ્રમોલગેશનજી રીસર્વે કર્યું છે. બધા મિત્રો ફેસબુક લાઈવ કરજો, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, બધાને ખબર પડવી જોઈએ. મિત્રો જ્યાં ક્લિક કર્યું મારા કોમ્પ્યુટર ઉપર તો મારી જ જમીન બીજે વહી ગઈ. બોલો, આ પાલભાઈ ને ગિરધરભાઈ એના સાક્ષી છે. મેં એ જ સેકન્ડે મહેસૂલ મંત્રીની ઓફિસમાં ફોન કર્યો. મેં એવું કીધું કે આ ધંધા ક્યાં માંડ્યા છે? આ જ સવાલ મારો. સાહેબ હું કોઈની સાડાબારી રાખતો નથી, જે છે એ વસ્તુ સાચું કહી દઉં છું. દિલમાં કોઈને સારું લાગે કોઈને ખોટું લાગે એનો પ્રશ્ન, એના ઘરે ચા પી લે. ઈશુદાન ગઢવી કોઈનો મોહતાજ છે નહીં, રહેવાનું. આપણે ખેડૂતો માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે જીવીએ છીએ અને એના માટે મરવાનું છે. એટલે કોઈ પણ ઉદ્યોગપતિના બાપની તાકાત હોય તો હામી છાતીએ લડી લે. અને એટલા માટે મેં મહેસૂલ મંત્રીને કીધું, અને આ બેઠા છે ને કહું છું, એમણે કીધું કે સુદાનભાઈ તમે નામ આપો, તમારે ત્યાં હમણાં જ અધિકારી આવશે, તમારી જમીન ઓકે કરી દેશે. મેં કીધું જ્યાં સુધી મારા ખેડૂતોના ગુજરાતની જમીન નહીં થાય ત્યાં સુધી ઈશુદાન ગઢવીની જમીન પણ નહીં થાય. સુદાનભાઈ આજે પણ 1 મિનિટ તમને રોકું. મહેસૂલ મંત્રીને તમે ના પાડી, પણ મહત્વની વાત એ છે કે આખા દ્વારકા જિલ્લામાં 50,000 અરજી, 226 ગામ, એક ખેડૂતનું ખેતર આજે નકશામાં સુધાર્યું નથી. એટલે સુધારી શકવાની ક્ષમતા જ નથી. આમાં ખેતર સુધરે એમ જ નથી, એટલે રદ જ કરવું પડે એમ છે. એટલે આ મૂળ વાત છે. એટલે હું એટલે કહી રહ્યો છું કે આપણે એવું કીધું ભાઈ અમારા જેટલા પણ, હવે ઈશુદાનભાઈ ખેડૂત છે ભાઈ, મારે જમીન છે. મને ઘણા એવું કે ભાજપના નેતાઓ મને ઈશુદાનભાઈ ખેડૂત ન કરાય, ફરી જાય ચૂંટણી સમયે, મંદિરમાં વયા જાય, જ્ઞાતિમાં જાતિમાં. મેં કીધું ઈ જાય છે ને, પણ ઈશ્વરે મને તો શક્તિ આપી છે ને. જો હું એના માટે નહીં લડું, હું એના માટે નહીં મરું તો બીજું કોણ મરવા આવશે સાહેબ? ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને પણ બધા અંગ્રેજોએ કીધું હતું કે તમે શું કામ લડો છો, તમે જેલમાં પકડાઈ ગયા, માફી માંગી લો. ત્યારે ભગતસિંહે કીધું હતું ફાંસીએ કાલે ચડાવો ને તો આજે ચડાવી દે, ફાટી પડતા જ નથી. ને એટલા માટે પાલભાઈએ કીધું કે સરકાર કરી શકવાની નથી. મિત્રો બિલકુલ કરી શકવાની નથી. એટલે આજે ભૂપેન્દ્ર પટેલને આપણે અહીંયાથી ખંભાળિયાણામાંથી માત્ર દ્વારકાના ખેડૂતો નહીં, આખા ગુજરાતના ખેડૂતો વતી કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને, આપણા મંત્રીશ્રીને, આપણા સાંસદશ્રીને કે તમારામાં તાકાત હોય તો જશ લઈ લ્યો. આ જમીન માપણી કાલે અથવા આવતી વિધાનસભામાં રદ કરાવો. અમે તમારા બધાનું સન્માન કરવા તૈયાર છીએ. બરોબર છે? હું સાચું કહી રહ્યો છું સાહેબ? આપણે કોઈ દુશ્મનાવટ નથી, આપણે કોઈ પાર્ટીમાં પણ. હું એમ કહું છું પેલા ખેડૂત છું, અને જો એ લોકોની તાકાત હોય તો સર્વે આ રદ કરી બતાવે, અને નહીં તો બીજી ચેલેન્જ આપીએ છીએ ખેડૂતોથી. હવે ભેગા રહેજો. 54 લાખ ખેડૂતોથી અહીંયાથી બીજી ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલને
કે તમે તો ઉદ્યોગપતિ છો, બિલ્ડર છો, તમને વીઘાની ખબર ન પડે, તમને રફતાની ખબર ન પડે, તમને સમારની ખબર ન પડે. આ બધી વસ્તુ માની શકીએ, પણ જસ લેવાની તાકાત તો આ વિધાનસભા સત્રમાં લઈ લેજો. મેં હેમંતભાઈને ને બધાને કીધું છે કે તમારે મુદ્દો જોરદાર ઉઠાવવાનો છે, પણ 2027 માં આપણી સરકાર બનતાની સાથે જો પહેલી કમિટમેન્ટમાં રદ ન કરીએ તો હું ચારણ નહોતો સાહેબ. પહેલી જ કેબિનેટમાં અને 2027 માં તો બધાને મેં કીધું કે બનાવવા છૂટકો છે, નહીં તો બુચસિયા દીકરાઓ માટે વીઘો નહીં રહેવા દે. એટલે આવનારી ચૂંટણી છે ને એ માથા સાથે માલ હશે સાહેબ. અત્યારે આપણે ચૂંટણી ની વાર છે, ચૂંટણી પડી નથી, એટલે હું ફરીથી આપણે ખેડૂત વતી ચેલેન્જ કરીએ છીએ ભૂપેન્દ્ર પટેલ, જસ લેવો હોય તો લઈ લો, પણ નહીં કરો તો 2027 માં સરકાર બદલતાની સાથે જ જમીન માપણી રદ કરી ફરીથી ખેડૂતોની ગ્રામ સભા બોલાવીને ખેડૂતોને સાથે રાખીને જમીન માપણી કરવામાં આવશે. બરોબર છે? હાથ ઊંચો કરો છો, અહીંયા વાત બરોબર લાગતી હતો. બીજી વાત મિત્રો, હું તો વંગડી ડેમનો માટે લડ્યો છું. આજે 21 વર્ષ થયા મારા ગામમાં વંગડી ડેમ નથી બન્યું. 21 વર્ષ થયા, 22 થયા કે ગઢકી વંગડી ડેમ. ગઢકીનું કામ રહી ગયું, કેશુબાપા હતા મુખ્યમંત્રી, એ ગઢકીનો રહી ગયું, થઈ ગયું. વંગડીનો ન બની શક્યો. પાલભાઈ ને અમે બધાએ ખૂબ મહેનત કરી, પણ સાહેબ ખેડૂતોને વળતર. અરે તમે એક ઉદ્યોગપતિ છે મિત્રો, નામ લઈ લો, મને કોઈના બાપની બીક નથી, આ તો તમે કહેતા હોય, લઈ લો. હમણાં ભાઈ આપણા ધીરુભાઈ નો દીકરો અનિલ છે, ઓળખતા હતો અનિલભાઈ અંબાણીના 46,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની સરકારે માફ કર્યા છે. કેટલા? અને મારા વંગડીના 11 ખેડૂતોને તમે 25-50 કરોડ નો આપી શકો? સમજો તમે, રેટા કાલાવાડ બહેનો નથી, બહેનો ચરકડા તૂટેલો છે, સાની હજી બહેનો નથી. મિત્રો વંગડી બની જાત, 8 ગામના ખેડૂતો છે, 8 ગામમાં 3 ઉપજ લઈ શકે, 3 ઉપજ લઈ શકે તો માનો મારે થોડી ઘણી જમીન છે તો મને જ વર્ષે 2-3 લાખ રૂપિયાનો ફાયદો થાય. એવા એક ગામના 300 ખેડૂતો, એવા 8 ગામના કેટલા ખેડૂતોના 22 વર્ષથી આ લોકો બૂચ મારે છે. ગણતરી આવડે છે કે નથી આવડતી? આ એક વાત. બીજી, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કરીને એક ભાઈ છે આપણા, અહીંયા હતા ગુજરાતી, ફાંકા ફોજદારી કરતા હતા. અત્યારે તમે સર્વે કરો, પેલો ગૂગલ ઉપર સર્ચ મારો ને ફેંકું નામ લખો એટલે કદાચ નામ આવે. હું જાહેરમાં કહું છું, મારે કોઈની બીક નથી. તમારામાં તાકાત જ વધારે જેલમાં પૂરશો ને. ઈશુદાન ગઢવી, આ તો પાલભાઈ, હું તો વ્યસન મુક્તિ, જેમ વિક્રમભાઈએ કીધું ને, હું વ્યસન મુક્તિના અભિયાન ચલાવું છું. જિંદગીમાં દારૂ અડ્યો નથી, દારૂનો કેસ કર્યો, છેડતી નો કર્યો. બોલો, આ જુઓ તમે, આ પ્રજાતિ નકલી છે. તમે વિચાર કરો, આપણે અસલી હિન્દુ કોણ? આપણે માતાજીઓ જન્મે, ભગવાન કૃષ્ણના વંશજ, જગદંબાઓ અહીંયા આવે, આપણે તમામ ઈષ્ટદેવોને આપણે માનીએ, અને ઈ બુચસિયાઓ નકલી આપણે સર્ટિફિકેટ આપે, આવો તો હિન્દુ છો. લે, આ નકલીઓની ભરમાર છે. હું એટલા માટે આ બધી વસ્તુ તમને કહી રહ્યો છું કે આ ડેમો બન્યા નથી. આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં આપણે મતદાન નાખીએ છીએ. હવે એ જ્ઞાતિ વાળાને કહી દો કે ડેમો બનાવી દો, બરોબર કે નહીં? જમીન માપણી કરાવી દો, રદ કરાવી દો. તમે એનાથી મોટું પાક વીમો, સાહેબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે હું ખેડૂતોનો પહેલી કેબિનેટમાં માફ કરીશ. કોઈ માફ કર્યું ખેડૂતોનો ન કર્યું, ઉદ્યોગપતિઓનો કર્યું. મિત્રો, 10 વર્ષની સરકારમાં નરેન્દ્ર મોદીની સરકારે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. આપણા આખા ગુજરાતના ખેડૂતોનું ટોટલ દેવું 96,000 કરોડ છે ટોટલ. એમાં બધા આવી જાય. ટોટલ ભારતમાં 16 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડ દેવું છે. એ 21 લાખ કરોડ દેવું માફ કરી દે ને તો 16 કરોડ ખેડૂતોના પરિવારના ઘરે દિવાળી આવે, પણ એને 50 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા. આ સરકાર કોની છે? ઉદ્યોગપતિની. બીજી વાત મારે કરવી છે મિત્રો, તમે જુઓ કે પાક વીમામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમામ રાજ્યોમાં ચાલે છે, અહીંયા બંધ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી એટલે આપણે પાક વીમાનો ફાયદો નથી મળી રહ્યો. આ ગાડી છે ને, ગાડી એ તમે વીમા વગર ચલાવી ન શકો.
અને ખેડૂતોનો આખો દિવસ રાતનો પાક જેના ઉપર નિર્ભર છે આખું, એ બધું પાક વીમા વગર ચાલે છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એને કીધેલું કે મુખ્યમંત્રી સહાય યોજના, સાહેબ અત્યાર સુધી મુખ્યમંત્રી સહાય યોજના આપી નથી. મને તો એ વિચાર થાય છે કે અત્યાર સુધી લૂંટે છે. મને હમણાં ભાજપના નેતા મળ્યા અમિતભાઈ, મને એવું કીધું કે સુદાનભાઈ તમે એમ કહો છો ખેડૂતો અમારાથી નારાજ છે. મેં કીધું અમે ક્યાં કહીએ છીએ. મને કે તમે કહો છો ને કે ખેડૂતોનો અમે કરતા નથી. મેં તમે 2000 રૂપિયા આપો છો, બાકી કઈ કરતા હોય મને ખબર નથી. 2000 માં આ લોકોએ હવે મિસ્ટેક કરી છે. ઈ લોકોએ કીધું મને કે જો 26 માંથી 25 સીટ જીત્યા, મોટા ભાગની ખેડૂતોની છે. ખેડૂતો એ કે જ્ઞાતિ જાતિમાં જ માનનારા હોય છે. ખેડૂતોને કાંઈ પ્રશ્નોથી કે લેવા દેવા નથી હોતું. આ ભાજપ વાળાએ મને કીધું. આ વાત સાચી છે? મને ખબર નથી, હું તમને પૂછું છું, સાચી વાત છે? તમે વિચાર કરો કે આપણા નેતાઓ, જો 3 વાત હંમેશા યાદ રાખવાની: મૌન પ્રજા, નમાલો નેતા અને વેચાયેલો પત્રકાર દેશને બરબાદ કરવા માટે પૂરતું છે. જો આપણા જ્ઞાતિ ના હોય, જાતિ ના હોય, ધર્મ ના હોય તો એ લોકો કરી બતાવે. આપણી સમસ્યા આવી છે અત્યારે, આવી છે કે નથી આવી? અત્યારે આપણી જમીનો બીજાના નંબર ઉપર બોલે છે. ઘણાની જમીનો ગુમ થઈ ગઈ. પરમ દિવસે અમે સંકળાત કર્યો અમીનપાલભાઈ ને. એક ચોટીલાનો ખેડૂત હતો, કેટલા 14 વીઘા ને? હા, અહીંયા હારિયા બોલો, કેટલી 40 વીઘા. વિચાર કરો, જમીન ગુમ થઈ ગઈ. 7 કિલોમીટર વહી ગઈ ઉડીને. સાંગણવા ગામમાં 7 કિલોમીટર ઉડીને વહી ગઈ. ચોથી વાત મારે કરવી છે લેન્ડ ગ્રેબિંગ. કલેક્ટર શ્રીઓ સાંભળી લે, દ્વારકા અને જામનગર. તમે એમ ધારતા હો તો રેકોર્ડ બધો મારી પાસે પણ છે. પોલીસ અધિકારીઓ પણ જ્યાં બે સમજી લે કે દારૂની અહીંયાથી બોટલ ક્યાં જાતી હોય, કોણ આપતો લે છે ને, એની રજેરજની સુદાન ગઢવીને ટાઈગરને ખબર છે. એક પણ વ્યક્તિને તમે ખેડૂતને ખોટો અંદર નાખી દીધો, તમારા બાપમાં તાકાત હોય તો ડીસીસી કંપનીએ કબજો કર્યો, નાખો એના માલિકને. એની તાકાત નથી. કાયરો હંમેશા નબળા ઉપર વાર કરે. સાહેબ, સામી છાતીએ લડવાનું હોય અને મજબૂતાઈથી લડવાનું હોય. કલેક્ટર શ્રીએ જે ભૂલો કરી છે, મારે અહીંયાથી કેવું છે, સાંભળતા હશે, મને ખબર છે. નહીં તો રિપોર્ટ લેશે અધિકારીઓ પાસેથી. આઈબી ના અધિકારીઓ હોય તો બંને કલેક્ટરને રિપોર્ટ આપજો કે મારી પાસે ડીસીસી કંપની વિરુદ્ધ પણ પુરાવા છે. અને તમે જામનગર કલેક્ટરે પણ એ કંપનીના અત્યારે જે પાઇપલાઈનો નાખી છે ખેતરમાંથી વિધાઉટ મંજૂરીએ, એની પણ મારી પાસે વિગતો છે. દારૂ તો એના ડીસીસી કંપનીના માલિક ઉપર પણ લેન્ડ ગ્રેબિંગ થઈ શકે. જો કલેક્ટરમાં, મંત્રીને, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો એમને જેલમાં પૂરી બતાવે. બરોબર કહું છું? અત્યારે તમે જુઓ, મોટી ભાગાપોતારી કરનારા આપણા નેતાઓ આપણે ત્યાં થાંભલા વચ્ચે નાખે છે, પોલીસને મોકલીને થાંભલામાં કરાવડાવે. આપણે ફોન કરીએ તો એમ કે યાર એ તો કાયદાનું કામ કરે. હા, તું ગામની બૂચ મારે ત્યારે કાયદો કામ ન કરે. તમે ગૌચર દબાવી લ્યો ત્યારે કાયદો કામ ન કરે. તમારા દીકરાઓ ધંધા કરે એમાં કાયદો કામ ન કરે. અને અમારા ખેતરમાં આવીને ઉભા પાકમાં થાંભલા ખોલે અમે રજૂઆત કરીએ તો કાયદાનું કામ કરે. આવા ડોગલાઓને જાણવાની, સમજવાની અને એનાથી ચેતવાની જરૂર છે. છેલ્લી વાત મારે આપને કહેવી છે, મિત્રો, એકતા બહુ જરૂરી છે. તમારે ચૂંટણી સમયે જેને જે કરવું એ કરજો, હું તો કહું છું વિશ્વાસ રાખીને, પણ છતાંય તમારે જે કરવું એ કરજો, એમાં મને વાંધો નથી. ઈશુદાન ગઢવી, હું રોજ ભગવાનની દયાથી, માતાજીની કૃપાથી રોજ હું ધ્યાન કરું છું અને ઈશ્વરને એવું પ્રાર્થના કરું છું કે કંઈક હું સારું કરીને મળું. સાહેબ, કબીરજીએ કીધું છે, સંત કબીરે, કે જબ તું આયો ઇસ જગત में जग हसे तू रोए, પણ ऐसी करनी करके चलो कि તું હસે જગ રોય. આપણે જિંદગીમાં ધરતીમાં આવ્યા છીએ સાહેબ. મારે કોઈ હજારો કરોડની સંપત્તિ નથી બનાવી, મારે કોઈ 5000 વીઘા જમીન નથી બનાવી, મારે કોઈ ચૂંટણીઓમાં હજારો કરોડ વાપરવા નથી. હું બહુ નક્કી કરીને આવેલો તમારો ખેડૂત ભાઈ છું કે ઈશ્વર જો મને કંઈક ઉપયોગી એને લાગશે તો લેશે, બાકી મારે કોઈ રાજનીતિની જરૂર નથી. રાજનીતિ તો મારી મજબૂરી છે.
આજે પણ જો ભાજપના નેતા એમ મારા 10 પ્રશ્નો છે ખેડૂતોના સોલ્વ કરી દે તો ખંભાળિયામાંથી કહું છું કે આજીવન રાજનીતિ છોડી દઉં અને ચૂંટણી પણ ના લડું. બોલો છે તાકાત? અરે ભાઈ આ તો મજબૂરી છે. પણ એટલે મેં વારંવાર કહું છું, સંત કબીરજીએ જે રચના કીધી છે કે જ્યારે આપણે દીકરાનો જન્મ થાય ને એટલે બધા લોકો પેંડા વેચતા હોય પણ બાળક રડતું હોય. સાચી વાત? જબ તું આયો ઇસ જગત में જગ હશે તું રોય. પણ એવી કરણી કરીને ચલો સાહેબ કે જિંદગીમાંથી ખબર પડે કે આજે આ ભાઈનું મૃત્યુ થયું છે ત્યારે દુશ્મનની છાતી ફાટી પડે ને એવા કામ કરીને જવાના છે. ને એટલા માટે કહું છું કે જિંદગીમાં મર્દના શમશાનમાં હાલજો, તમને મજા આવશે. બરોબર ને? પણ ખાલી જગ્યામાં ક્યાંય પડતા નહીં. તમને જાહેરમાં તમને કહું છું આ એક એટલા માટે કહી રહ્યો છું મિત્રો. અને જમીન માપણી, પાક વીમો આ આપણા હક અને અધિકાર છે. સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે? મારું જે સપનું છે મિત્રો, જ્યારે સરકાર બનશે જેની પણ બને, જરૂર નથી કે આપણી જ બને, હું તો એમ કહું છું જેની પણ સરકાર બને, જ્યારે પણ બને ત્યારે ખેડૂતોને સ્વામી કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે ને તો અત્યારે 2500 રૂપિયા મણ મગફળીનું મળે. મજા આવી જાય કે ન આવી જાય? અને ખેડૂત એપીએમસી માં શું કામ લાઈન લગાડે સાહેબ? મારો જીવ ભરી જાય છે એપીએમસી માં ખેડૂતની લાઈન જોઉં ત્યારે. હમણાં ગોંડલ થી જતો હતો, ખેડૂતની લાઈન હતી, ઉતર્યો, બધા ઓળખવાન ભેગા થઈ ગયા, ફેસબુક લાઈવ કરવા માંડ્યા. મને કીધું કે સુધરભાઈ તમે કરો. પછી મેં કીધું કોને મત આપો? મને કે ભાજપને. કિસાન સંઘમાં છું. મરી જા. તારા કારણે અમારે ડૂબવું પડે. આજી વાત કીધી મેં. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે સામે દુશ્મનની પાર્ટીમાં સગો મામો હોય ને તો માનવાનું કે કંસ છે. હા, એમાં પછી જ્ઞાતિ જાતિ ધર્મ ના આવે. એટલે મારી એક માંગણી એ છે, ખેડૂતને ત્યાં ઉપજ આવી 300 મણ મગફળી થાય, મિસ કોલ મારે, સરકારમાંથી ફોન આવે કે બોલો ઈશુદાનભાઈ, તો કે ભાઈ 300 મણ મગફળી થઈ છે, આટલાની ઉતારવાની છે. ઓકે, તમને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જે ભાવ છે ટેકાના ભાવ, આ ટેકાના ભાવ નહીં 1357, તમને એ નથી મળતા, એ મને ખબર છે. આ પ્રમાણે 2500 રૂપિયે આવતીકાલે તમારે ત્યાં જોખ આવશે ને લઈ જશે. આ વ્યવસ્થા આપણે ઉભી કરવી છે. બરોબર કે નહીં? બીજું વીજળી. અને ત્રીજી વસ્તુ કે ડેમ એવા બનાવવાના કે 3 ઉપજ લઈ શકાય. આટલું ખેડૂતોને આપો. તમારી સબસિડીઓ ચણા મમરાના 2000 ની કોઈ અમારે જરૂર નથી. છેલ્લે આટલી જ વાત કહીશ, એકતા રહેજો, એક રહેજો, નેક રહેજો, ઈમાનદારોને સાથ આપજો. એ પછી કોઈ પણ જગ્યાએ હોય અને જ્યારે વખત આવે ને ત્યારે છાતી ખોલીને બોલતા શીખજો. મેં પહેલા જ કીધું કે વાતોડિયા ઘણા આવશે ચૂંટણી ટાણે. ઓ આ તો આ છે, આ સમાજનો છે, ફલાણા સમાજનો છે. જો આ વધારાની વાત કહી દઉં, પટેલ મુખ્યમંત્રી છે? પટેલ મુખ્યમંત્રી છે? પટેલ સમાજ, ભાજપની પટેલ સમાજની દીકરીનો આજ મુખ્યમંત્રીના રાજમાં ભાજપના નેતાઓએ સરઘસ કઢાવડાવ્યું. જ્ઞાતિ જાતિના આપણા આગેવાનો જે ભાજપના હોય ને એ ક્યારેય આપણા નથી હોતા, એ ભાજપના દલાલો હોય છે. આની સાબિતી છે. પણ ખંભાળિયાની એક પણ દીકરીનો મુખ્યમંત્રીને કહું છું કે કદાચ દીકરો દીકરીનું સરઘસ કાઢે, એ ડીએસપી ને થોડા દિવસે રડાવવું નહીં તો માની લેજો કે ટાઈગર નો એમ કઈ છે યાર. અને ચૂંટણીઓ આવી રહ્યા છે, જીવન થોડું આવી રહ્યા છે વિક્રમભાઈ. ચૂંટણીઓ આવી રહ્યા છે. હા બિલકુલ, ચૂંટણીઓ આવી રહ્યા છે, જિંદગી નથી આવી. અને હજી પણ તમને કહું છું હરાવો તેમાં કોઈ વાંધો નહીં. ઈ તો તમે પ્રેમ આટલો આપ્યો ને, હું તો ઈ જોઉં છું કે પહેલી વખત ખેડૂતોએ મને આટલો પ્રેમ આપ્યો ને, એનાથી એના માટે આજીવન સાહેબ તમારો ઋણી છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન, જય જવાન.